તો અત્યારના સૌથી મોટા સમાચાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સૌથી મોટો ખુલાસો 2 આરોપીઓ વિદેશ હોવાનું અનુમાન કેસની તપાસ માટે સરકારી સીએની નિમણૂક કરવામાં આવી હોસ્પિટલની તપાસમાં કાચી રસીદ મળી આવી ઓપરેશન સમયે બેદરકારી મુદ્દે ડોક્ટર વજીરિયાણી ના જે છે માંગવામાં આવશે રિમાન્ડ અને ખ્યાતિ હોસ્પિટલ મામલે વર્ષ 2022માં વસ્ત્રાપુરમાં એડી દાખલ થઈ હતી તે રીઓપન થઈ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન અને મિલિંદ પટેલે મેડિકલ કેમ્પ કરાવ્યા હતા 2021 થી અત્યાર સુધી ઘણા ઓપરેશન કરાવવામાં આવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જી હરીન આ એક ખૂબ જ ચોંકાવનારો અને મોટો ઘટસ્ફોટ આમાં સામે આવી રહ્યો છે આરોપીઓ વિદેશ વયા ગયા છે અને સાથે જ કેટલાય નવા વળાંક પણ આવી રહ્યા છે આ કેસમાં શું છે વધુ વિગતો બિલકુલ જ્યારથી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે ત્યારથી અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ ગઈકાલે 6 જગ્યા ઉપર છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલમાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી ત્યારે ઓપરેશન થિયેટર સહિત અલગ અલગ જગ્યા ઉપર છે તપાસ હાથ ધરી હતી મેડિકલ ટીમને સાથે રાખી અને તપાસ કરવામાં આવી હતી અનેક પુરાવાઓ છે તે મળી આવ્યા હતા ઉપરાંત સમગ્ર ખેલ છે તે માર્કેટિંગ ટીમ દ્વારા થતો હોવાનું છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે ને જેને જ કારણે હવે જે ફરિયાદ છે તેમાં વધુ 2 નામ છે તેનો ઉમેરો થશે ખાસ કરીને મિલિંદ પટેલ નામનો જે વ્યક્તિ છે કે જે માર્કેટિંગ સંભાળતો હતો અને ઉપરાંત રાહુલ જૈન છે આ બંનેનું નામ છે તે ફરિયાદમાં હવે ઉમેરવામાં આવશે બંને જે અલગ અલગ પીએમજેએવાય યોજના છે તેમાં લોકો છે તેમને લઈ આવવામાં આવતા તેમનો ટાર્ગેટ પૂરો કરાવડાવતા હતા અને સરકાર સાથે છેતરપિંડી કરી અને પૈસા છે તે મેળવતા હતા તે અંગેની ફરિયાદ છે તે વધુ 2 છે નામ તેમાં ઉમેરવામાં આવશે મહત્વનું છે કે ઇન્ટરનલી ઘણા બધા ખ્યાતિ હોસ્પિટલમાં વિભાગો ચાલતા હતા અને તેને બંધ કરીને આખરે કાર્ડિયો વિભાગ છે તે જ કાર્યરત રાખવામાં આવ્યો હતો અને તેમાં પણ આ ઓપરેશનો છે સૌથી વધુ કરવામાં આવતા હતા એટલે કે જે નવા દર્દીઓ છે તેને હોસ્પિટલ ખાતે લઈ આવવા માટે આ સમગ્ર ખેલ છે તે રચવામાં આવતો હતો ગામડામાં અલગ અલગ કેમ્પો કરવામાં આવતા હતા કોર્ટ પાસેથી મંજૂરી છે તે મળી ગઈ છે ને તેને જ કારણે મિલિંદ અને રાહુલ જૈન છે તેના ઘરે પણ ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરવા જશે અને તમામ દસ્તાવેજો છે તેની પણ ચકાસણી કરશે માર્કેટિંગની જે ઓફિસ હતી એટલે કે મિલિંદ પટેલની જે ઓફિસ ખ્યાતિ હોસ્પિટલમાં આવેલી હતી તેમાં તિજોરી સૌથી મોટી મળી આવી છે તેને પણ સીલ કરી દેવામાં આવી છે જ્યારે તમામ આરોપીઓ પકડાશે ત્યારે તેને સાથે રાખી અને ફરીથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ખ્યાતિ હોસ્પિટલ ખાતે તપાસ કરવા જશે પરંતુ જે રીતના ખ્યાતિ હોસ્પિટલના જે કર્મચારીઓ છે અનેક કર્મચારીઓ અગાઉ નોકરી છોડી અને ચાલ્યા ગયા છે કેમ કે તેને સમયે પગાર નહોતો મળતો અને અનેક કર્મચારીઓને પગાર નથી મળ્યો તેના કારણે ખ્યાતિ હોસ્પિટલના અનેક કર્મચારીઓ છે હોસ્પિટલમાં કામ છોડીને ચાલ્યા ગયાની માહિતી પણ સામે આવી રહી છે અત્યાર સુધીમાં જે ઓપરેશનો થયા છે તેમાં કેટલા મોત થયા છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિગતો મંગાવવામાં આવી છે અને વિગત આવી તમામ જે છેલ્લા 1.5 મહિનામાં જેટલા મોત થયા છે તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવશે કઈ પ્રમાણેની તેમની કન્ડિશન હતી કઈ પ્રમાણે તેઓ દાખલ થયા હતા તમામ માહિતીઓ છે તેમની પાસેથી મેળવવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે મહત્વનું છે કે ડોક્ટર પ્રશાંતે ઓપરેશનમાં બેદરકારી રાખી હોવાની માહિતી સામે આવી હતી તેના આધારે પણ તેના આવતીકાલે જે રિમાન્ડ છે તે વધુ રિમાન્ડ છે તે મેળવવામાં આવશે એટલે કે અલગ અલગ ટીમો બનાવી અને જે પણ તપાસો થઈ રહી છે તેમાં રોજ નવા ખુલાસો આવી રહ્યા છે અને ગઈકાલે જે 6 જગ્યા ઉપર સર્ચ કરવામાં આવ્યું હતું તેમાં પણ અનેક માહિતીઓ છે ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગી છે જી કાચી રસીદો મળી આવી છે અને 2021 થી આ પૂરો મામલો આ જ રીતે ધમધમી રહ્યો હતો શા માટે પ્રશાસનને તંત્રને આ વાતની ભનક તક નથી પડી આની પહેલા પણ આ લોકો કેટલા આવા કેમ્પ યોજી ચૂક્યા છે તેમાંથી પેશન્ટ શોધીને લાવ્યા તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને બીજી તરફ ડોક્ટર વજીરાણીની જે અત્યારે કેસ ચાલી રહી પૂરો જે મામલો ચાલી રહ્યો છે આપને શું લાગી રહ્યું છે અત્યારે જે રીતે ઇન્વેસ્ટિગેશન થઈ રહી છે કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ કઈ રીતે વધારાશે ખાસ કરીને જે આરોપીઓ અત્યારે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે બિલકુલ મિલિંદ ચિરાગ અને જે રાહુલ જૈન છે આ તમામ માસ્ટરમાઇન્ડ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે એટલે કે તમામને હવે ફરિયાદમાં જે આરોપી તરીકે ઉમેરવામાં આવશે પરંતુ આ તમામની જ્યારે ચેમ્બર ખ્યાતિ હોસ્પિટલમાં તપાસવામાં આવી ત્યારે હોસ્પિટલને લગતા દસ્તાવેજો મળી આવે છે ઉપરાંત જે મિલિંદ પટેલ છે તેમાંથી જે અલગ અલગ કેમ્પ અત્યાર સુધીમાં 4 કેમ્પ કર્યા હોવાના રજીસ્ટર છે તે પોલીસને મળી આવ્યા છે આ 4 કેમ્પમાં કેટલા દર્દીઓ સામેલ હતા કેટલા દર્દીઓ અથવા તો કેટલા ગામના લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે તમામની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ હોસ્પિટલમાં કેટલા દર્દીઓ દાખલ થયા હતા તેમની પણ વિગત મેળવવામાં આવશે અલગ અલગ 4 જેટલા કેમ્પ કર્યા હતા તેમાંથી શું ફાયદો થયો હતો તેની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવશે પરંતુ સૌથી મોટી વાત એ છે કે
મિલિંદ અને જે રાજેશ જૈન છે, આ તમામ જે આરોપીઓ છે એટલે કે તમામ જે કર્મચારીઓ છે તેમાંથી એક સીઈઓ પણ છે, બીજો માર્કેટિંગ હેડ છે, એટલે આ તમામ દ્વારા આ ટાર્ગેટ કરવામાં આવતા હતા અને લોકોને કઈ રીતે વધુમાં વધુ ઓપરેશન હોસ્પિટલમાં થાય તેને લઈ અને આ કેમ્પ છે તે યોજવામાં આવતા હતા. 4 અલગ અલગ ગામડાઓ છે કે જેની વિગત અને તેના રજિસ્ટર છે તે મળી આવ્યા છે. આ ઉપરાંત જે સીઈઓની ચેમ્બર છે ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલના જે લીગલ ડોક્યુમેન્ટ છે તે પણ પોલીસને મળી આવ્યા છે. એટલે હવે તમામની ચકાસણી કરવામાં આવશે ને એટલે જ એક સરકારી સીએની નિમણૂક કરવામાં આવી છે અને તેના દ્વારા પણ તમામ વધુ તપાસ છે તે કરવામાં આવશે. જી, ખૂબ ખૂબ આભાર હરીન. આ સમગ્ર મામલે તમે નજર રાખો અને કારણ કે વધુ ડેવલપમેન્ટ આમાં પડે થઈ રહી છે તો TV9એ પોતાની જવાબદારી સમજી, નૈતિક જવાબદારી સમજી આ મામલો સૌથી પહેલા ઉઠાવ્યો હતો અને બ્રેકિંગ ન્યૂઝ અમે સ્ટાર્ટ કર્યા હતા અને ત્યારબાદ આ પૂરો મામલો જે છે લાઇમલાઇટમાં આવ્યો હતો અને અત્યારે ખાસ એક સીએની નિમણૂક કરવામાં આવી છે. આ સમગ્ર મામલે અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જોઈ રહ્યું કે આ સમગ્ર તપાસ કઈ દિશામાં આગળ વધે છે.